ધોરણ 10ના પ્યારા વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વિષયમાં ઓનલાઈન ટીચિંગમાં આજે આપણે છઠ્ઠો પાઠ ચલાવીશું, જેનું નામ છે સામગ્રી તો સમાજની છે ને. તો આ પાઠ લખનાર લેખક છે વિકાસ શર્મા. ઓકે, તો એ મેં બોલપેનથી લખ્યું છે. પાઠની નામની ઉપર લખ્યું છે જર્મની. જર્મની એટલે આ જર્મની દેશ જે યુરોપ ખંડમાં આવેલો છે, એનું હેમ્બર્ગ શહેર, એની ઘટના છે. લેખક પોતે ત્યાં ગયા હતા મિત્રોને મળવા માટે વિદેશમાં, જર્મનીમાં હેમ્બર્ગ નામના શહેરમાં. તો ત્યાંની એમની જે ઘટના છે, એમનો પોતાનો જે અનુભવ છે, સ્વાનુભવ, એ અહીં દર્શાવ્યો છે. અને પાઠની નીચે ખાણીપીણીનો બગાડ એવું લખ્યું છે. એટલે એનો મતલબ કે આ પાઠમાં આ બાબત આવે છે કે આપણે ખાવા પીવાની વસ્તુઓનો બગાડ કેટલો કરીએ છીએ. ભારત જેવા ગરીબ દેશમાં તો એ કોઈ રીતે પોસાય નહીં. તો એ બાબત અહીં બતાવી છે. ઓકે, આપણે હવે આગળ વધી. વિકાસ શર્મા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે લેખક. તેઓ અવારનવાર પોતાના અનુભવો વર્ણવતા હોય છે. આ અનુભવ એ અંગ્રેજીમાં લખેલું એનું પુસ્તક એમાંથી લેવામાં આવ્યો છે. અહીં વર્ણવાયેલી ઘટના આંખ ઉગાડે તેવી છે. એટલે આપણે કંઈક બોધ આપે છે, કશીક શીખ આપે છે, ઉપદેશ આપે છે. પૈસા આપીને વસ્તુ ખરીદી હોય તો પણ એને બગાડવાનો અધિકાર કોઈને નથી. આ વાત સાચી છે, કારણ કે સામગ્રી આખા સમાજની છે. દરેક વસ્તુનો સાર્થક ઉપયોગ થવો જોઈએ. એનો મતલબ કે ફેર યુઝ થવો જોઈએ. તમે 500 રૂપિયાની કોઈ વસ્તુ ખરીદી અને પછી એને કેરલેસલી ગમે એમ તમે એને બેદરકારીપૂર્વક ઉપયોગ કરો અને તોડી ફોડી નાખો, તો પછી એ યોગ્ય નથી. ભલે 500 રૂપિયા ખરીદીને તમે આપીને એ તમે વસ્તુ ખરીદી છે, તો પણ એનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ, એનો બગાડ ન કરવો જોઈએ. એ સૃષ્ટિ સંતુલન માટે પણ જરૂરી છે. વળી પોતાને ઊંચા માનીને અન્ય દેશના લોકોને માટે પૂર્વગ્રહો ધરાવતા એ કેટલું ભ્રામક હોય છે, એ પણ આ પ્રસંગમાં સમજાવે છે. ઓકે, તો આપણે લેસન પ્રમાણે આગળ વધીએ. જર્મની ઉદ્યોગ ધંધાની દ્રષ્ટિએ ઘણો આગળ વધેલો દેશ છે. ઇન્ડસ્ટ્રીઝ અને બિઝનેસમાં એ ઘણો રીચ છે. રીચ કન્ટ્રી છે, પૈસાદાર દેશ છે. ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ એ આગળ છે જર્મની. નાના નાના નગરોમાં, નાના નાના શહેરોમાં ઉચ્ચ ટેકનોલોજીવાળી ચીજવસ્તુ બનાવાય છે. આથી આપણને એમ થાય કે આવા દેશના લોકો ઘણું મોજ શોખવાળું અને વૈભવ વિલાસી જીવન જીવતા હશે. તો લેખકને મનમાં એવો વિચાર હતો. ક્યારે જર્મની ગયા નહોતા, એટલે એણે વિચારેલું કે જર્મનીના લોકો તો બધા મોજ શોખમાં ડૂબેલા હશે, પૈસાની તો એને કોઈ કમી નથી, બધાય પૈસાદાર છે, એટલા માટે ખાઈ પીને જલસા કરતા હશે. તમને સ્વાધ્યાય પ્રશ્નમાં પહેલો પ્રશ્ન આ જ પૂછ્યો છે કે લેખકના મનમાં કેવો પૂર્વગ્રહ હતો આ લોકો માટે જર્મનીના. તો એનો આ જવાબ છે. તો વૈભવ વિલાસી જીવન જીવતા હશે. કમસે કમ મારા મનમાં તો એવી જ છાપ હતી. પરંતુ હમણાં મારે જર્મની રૂબરૂ મિત્રોને મળવા જવાનું થયું અને મેં નજરોનજર જે જોયું તેમજ કેટલાક જાત અનુભવો મને ત્યાં થયા. ત્યારે મને થયું કે આપણા લોકોની આવી જે મનમાં છાપ છે બીજા લોકો માટે, વિદેશીઓ માટે, એ કેટલી ખોટી છે. હું હેમ્બર્ગ પહોંચ્યો. આ જર્મની દેશનું શહેર છે, જેમ આપણા ભારત દેશનું મુંબઈ ને દિલ્હી ને કલકત્તા ને મદ્રાસ ને અમદાવાદ ને છે, એ રીતે. તો હેમ્બર્ગમાં હું પહોંચ્યો ત્યારે હેમ્બર્ગમાં કામ કરતા મારા ઇન્ડિયન જે ફ્રેન્ડ્સ હતા, મિત્રો બધા એનઆરઆઈ, એ મારા માટે એમણે એક પાર્ટીનું આયોજન કરેલું, વેલકમની પાર્ટી. તો ત્યાંની એક રેસ્ટોરાંમાં ગોઠવી હતી ખાવા પીવાનું. હેમ્બર્ગની એક રેસ્ટોરાંમાં, એક હોટલમાં. અમે રેસ્ટોરાંમાં પ્રવેશ્યા ત્યારે મેં જોયું કે ત્યાં ઘણા બધા ટેબલો ખાલી હતા. એક ટેબલ પર એક યુવાન દંપતી
એટલે જર્મનીનું દંપતી, જર્મની કપલ, પતિ પત્ની, એ પોતાનું ભોજન લઈ રહ્યું હતું. ટેબલ પર માત્ર 2 જ ડીશ હતી. એટલે એ જે કપલ હતું, એ જે દંપતી હતી, દંપતી એટલે પતિ પત્ની, તો એની ટેબલ પર માત્ર 2 જ ડીશ હતી, જેમાં થોડું ખાવાનું પીરસ્યું હતું અને સાવ થોડું થોડું એ લેતા હતા, ખાતા હતા. મને થોડું આશ્ચર્ય થયું, આવું સાદું ખાણું, છોકરો કંજૂસ લાગે છે. આપણે ત્યાં તો જુવાનડો એટલે છોકરો, જુવાન છોકરો છોકરીને લઈને રેસ્ટોરન્ટમાં જાય તો એને ઇમ્પ્રેસ કરવા, એને ખુશ કરવા, એને પ્રભાવિત કરવા, જાત જાતની વાનગીઓથી તેને આંજી નાખે, એને ઇમ્પ્રેસ કરે. પછી ભલે પૂરી ખાય પણ નહીં, બંને જણા બગાડ કરે. બીજા એક ટેબલ પર કેટલીક વૃદ્ધ સ્ત્રીઓ, આ વૃદ્ધ સ્ત્રીઓ એટલે જર્મનીની જ વૃદ્ધ સ્ત્રીઓ, વેઇટર સ્ત્રીઓ બેઠી હતી. વેઇટર આવે અને તેમની દરેક ડીશમાં પોતાના વાસણમાંથી ખાવાનું પીરસી જાય. દરેક જણ બધું જ ખાઈ જાય. જો વૃદ્ધ હતી તો પણ જેટલું ડીશમાં આવે ટેબલ ઉપર, એ ડીશ ઉપર, ડીશમાં જે વેઇટર જેટલું પર પીરસે થોડું, એ બધું જ ખાઈ લેતી હતી. એક દાણો એ ડીશમાં બચાવતી નહીં, ડીશમાં એક દાણો એ છોડે નહીં. એટલે આ બધું જોઈને લેખકને નવાઈ લાગે છે. આપણે તો જે હોટલમાં મંગાવીએ છીએ એમાં ખાઈએ છીએ પેટ ભરીને, એના પછી કેટલું આપણું એઠું રહી જાય છે, છંડાયેલું રહી જાય છે. જોકે અમે એમના તરફ જાજુ ધ્યાન આપ્યું નહીં, કેમ કે અમે અમારા ખાવાનામાં પડ્યા હતા. અમને સારી એવી ભૂખ લાગેલી, એટલે મારા સ્થાનિક મિત્રોએ ઘણું બધું ખાવાનું મંગાવેલું. રેસ્ટોરન્ટમાં ગીર્દી નહીં હોવાથી ખાણું જટ આવ્યું, અને અમારે બીજા પણ કામો હોવાથી અમે ખાણું જલ્દી પતાવ્યું. એટલે ગીર્દી નહોતી એટલે તરત ખાવાનું આવી ગયું, વેઇટર તરત આપી ગયો, પીરસી ગયો, અને ખાવાનું ખાઈ અને તરત બીજું એ કામ હતું એટલે બધા ઊભા થયા. પેટ ભરીને ખાધેલું બધા મિત્રોએ, લેખકે, ત્યારે લગભગ નહીં તોય અમે મંગાવેલ જે ભોજન હતું એમાંથી 3 ભાગનું ભોજન, 1/3 પાર્ટનું ભોજન અમારી ડીશોમાં છંડાયેલું એટલે એઠું પડ્યું હતું, જે હવે એનો બગાડ થયો હતો. ટૂંકમાં એ અમે ખાધું નહોતું. અમે હજી રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળી રહ્યા હતા તેવામાં કોઈકે અમને બોલાવ્યા. અમે જોયું તો પેલી વૃદ્ધ સ્ત્રીઓ, એ જર્મન સ્ત્રીઓ હતી જે જર્મનીની, જે ટેબલ પર બેઠી હતી, એમણે આ બધા ઇન્ડિયન્સને એટલે આ લેખકને ને એમના મિત્રોને બોલાવ્યા, ભારતીયોને, અને એમના એ લોકો વિશે રેસ્ટોરન્ટના માલિક સાથે કંઈક વાત કરી રહી હતી. એટલે લેખક અને એના મિત્રો વિશે કંઈક એના રેસ્ટોરન્ટનો જે માલિક હતો, ઓનર, એની સાથે વાત કરી રહી હતી. જ્યારે એમણે અમારી સાથે અંગ્રેજીમાં વાત કરવા માંડી, એ વૃદ્ધ સ્ત્રીઓએ, ત્યારે અમને સમજાયું કે અમે આટલો બધો ખોરાક, એટલે કે 3 ભાગનો ખોરાક ડીશમાં છાંડીને, એઠો મૂકીને, બગાડીને ઊભા થઈ ગયેલા, તે એ વૃદ્ધ સ્ત્રીઓને ગમ્યું ન હતું. અમને થયું કે તેઓ નાહકના ખણખોદિયા છે, એટલે કે એને પંચાયત કરવાની શું જરૂર છે? અમારે જેટલું મંગાવવું એટલું મંગાવ્યું ને એનું ફૂલ પેમેન્ટ કરી નાખ્યું, 100% પેમેન્ટ કર્યું છે, 1 રૂપિયો ઓછો નથી આપ્યો રેસ્ટોરન્ટવાળાને, માલિકને. હવે એમાં જેટલી ભૂખ હોય એટલું ખાઈએ, બાકીનું ન ખાઈએ, તો એમાં આ વૃદ્ધ સ્ત્રીઓને શું તકલીફ થાય છે? એના પેટમાં કેમ દુખે છે? આવું આ લોકો ભારતીયો વિચારે છે, લેખકને એમના મિત્રો. એટલે અમે એમને કહી દીધું અંગ્રેજીમાં, અમે જે મંગાવેલું તેના પૂરેપૂરા પૈસા અમે ચૂકવી દીધા છે. અમે કેટલું ખાધું અને કેટલું છાંડ્યું તેની તમારે શી નિસ્બત? તમે શું ચિંતા કરો છો? એ અમારી બાબત છે, અમારી મેટર છે. જેટલું ખાવું એટલું ખાઈએ, ન ખાવું હોય ન ખાઈએ. તમારે એ બધી પંચાયત કરવાની, પારકી પંચાયત કરવાની શું જરૂર છે? એવું ડાપણ કરવાની શું જરૂર? દોડડાયાપણું. પેલી વૃદ્ધ સ્ત્રીઓ તો ગુસ્સે થઈ ગઈ. તેમાંની એક જણીએ પોતાનો ફોન કાઢ્યો અને કોઈકની સાથે વાત કરી. જો કોઈકને બોલાયો ફોન કરીને, ત્યાં તો થોડી વારમાં જર્મનનો
સોશિયલ સિક્યુરિટીનો યુનિફોર્મ પહેરેલો એક અધિકારી, એક ઓફિસર ત્યાં આવી પહોંચ્યો. જે બધું બન્યું તે જાણી તેણે તો અમને 50 યુરોનો દંડ કર્યો. ત્યાં યુરો ચાલે છે કરન્સી જર્મનીમાં, તો એ યુરો ડોલર, તો એ 50 રૂપિયાનો દંડ કર્યો. અમે શાંત રહ્યા. સ્થાનિક મિત્રોએ 50 યુરોનો દંડ ચૂકવી દઈને તેની પાસે ફરી પોતાની દિલગીરી વ્યક્ત કરી. સ્થાનિક મિત્રો એટલે આ જે લેખકના મિત્રો હતા, એનઆરઆઈ, જે ત્યાં રહેતા હતા હેમ્બર્ગમાં, ઇન્ડિયન્સ લેખકના મિત્રો. તો એ લોકોએ 50 યુરોનો દંડ ભરી દીધો એ સોશિયલ સિક્યુરિટીવાળાને, અને માફીએ માંગી. સોરીએ કહ્યું કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ, હવે આવી ભૂલ ફરીથી નહીં થાય, અમને માફ કરો, એક્સક્યુઝ અસ, એમ કહ્યું. અને પેલા સોશિયલ સિક્યુરિટીવાળાએ એ 50 યુરોનો દંડ લીધો તો એની પાવતી આપી, રિસિપ્ટ પણ આપી. એમ નહીં કે પોતાના ખિસ્સામાં નાખી દીધા, હા, પણ કાયદેસર એનું દંડ ભર્યો અને કાયદેસર એની રિસિપ્ટ પહોંચ પણ આ લોકોને આપી. પેલા ઓફિસરે કડક અવાજમાં મક્કમતાથી અમને કહ્યું, એ સોશિયલ સિક્યુરિટી ઓફિસર હતો, એમણે એકદમ મક્કમતાથી કહ્યું, સ્ટીફલી, તમને જોઈતું હોય એટલું જ તમે ખાઈ શકતા હો તેટલું જ મંગાવો. જોયું? તમને પ્રશ્ન એ પૂછ્યો છે કે સોશિયલ સિક્યુરિટીવાળાએ લેખક અને એમના મિત્રોને શું સમજાવ્યું, તો એનો આ જવાબ છે. આ ચોથો પ્રશ્ન તમને પૂછ્યો છે. તો તમને જેટલું જોઈતું હોય એટલું જ મંગાવો, વધારે શા માટે મંગાવો છો? પછી બગાડવું પડે. પૈસા ભલે તમારા છે, તમે ભલે ફૂલ પેમેન્ટ કર્યું, પણ સાધન સામગ્રી તો બધી સમાજની છે, સમાજની સાધન સામગ્રી છે. સમાજમાંથી આ બધું ખાવાનું, ફૂડ્સ બધું આવ્યું છે, આ ભોજન આવ્યું છે. કોઈ ખેડૂતે પોતાના ખેતરમાં આ બધું ઉગાડ્યું હતું, અનેક મહેનત કરીને, પોતાનો પરસેવો વહાવીને, હા, અને ત્યારે એ એટલી મહેનત કરી, મજૂરી કરી, ત્યારે આ બધું એના અનાજ એના ખેતરમાં ઉગ્યું અને એને ખરીદી, બજારમાં લાવ્યા અને બજારમાંથી અમે ખરીદ્યો. તો આમાં દરેક સમાજની દરેક વ્યક્તિનો હક છે આ સામગ્રી પર. તો તમે ખાલી બધે રૂપિયા ચૂકવી દીધા એટલે કંઈ તમારી મતલબ કે ગુનો, તમે ગુનામાંથી જતા નથી રહેતા, તમે ગુનેગાર તો છો જ. તમારી જવાબદારી છે. દુનિયામાં હજી એવા ઘણા લોકો છે જે આ બધી સાધન સામગ્રીના તીવ્ર અભાવથી પીડાય છે. અને એ વાત સાચી છે. ભારત દેશ છે, એવા બીજા અનેક દેશો છે, એશિયાના, આફ્રિકાના, એવા અનેક દેશો છે જે અત્યંત ગરીબ છે, ખૂબ જ ગરીબ. ત્યાં લોકોને 2 ટંક ખાવાય નથી મળતું. જો બપોરે થોડું ખાવા મળ્યું તો સાંજે મળશે કે નહીં, તેની કોઈ બાંયધરી કોઈ ન આપે, કોઈની કોઈ ગેરંટી નથી. એવા અનેક લોકો છે, ભૂખ્યા લોકો ભૂખ્યા સૂઈ રહે છે. હા, તો બિચારા, એક તરફ આપણે ભગવાને પૈસા આપ્યા છે અને આપણે આટલું બધું સેથકનું માંગાવી લઈએ ખાવાનું, અને પછી એમાં કેટલું બગાડીએ. અને એક તરફ એવાય લોકો છે જેને એક દાણો ખાવાય નથી મળતો, બિચારા ભીખ માંગીને જીવન જીવે છે. એવાય લોકો છે. માટે આ સાધન સામગ્રીનો જરાકે બગાડ કરવાનો તમને કોઈ હક નથી. જે બહુ સરસ કહ્યું, બહુ સરસ સમજાવ્યું એ સિક્યુરિટી ઓફિસરે લેખક અને એમના મિત્રોને, મતલબ કે ભારતીયોને. પેજ નંબર 29 ઉપર એટલું કર્યું. હવે આપણે 30 ઉપર જોઈએ. પેજ નંબર 30. અમે છોભીલા પડી ગયા. છોભીલા પડી જવું એટલે શરમાઈ જવું, મનમાં ક્ષોભ થવો, શરમ આવી, સંકોચ થવો કે આ સાચી વાત છે. પોતાની ભૂલ સમજાવી, એનો સ્વીકાર કર્યો કે આ વાત સાચી છે, આવું અમારે ન કરવું જોઈએ. અમારા હૃદયમાં અમને એમની વાત તદ્દન સાચી લાગી. આવા ધનવાન રીચ કન્ટ્રીમાં, ધનવાન દેશના લોકોનું આવું માનસ જોઈ અમને અમારી જાત ઉપર શરમ ઉપજી. એટલે કે છે કે આવો ધનવાન દેશ છે, આમ કેટલું એ ખાવાનું બગાડી નાખે તોય એને કંઈ વાંધો ના આવે, એનું ખૂટે નહીં. ત્યાં કોઈ એવા ગરીબ નથી જેને ખાવાય ન મળતું હોય. હા, ફ્રાન્સ કે જર્મની કે એવા બધા વિદેશમાં રીચ કન્ટ્રી છે, તોય ત્યાંના લોકો
આ ફૂડને અન્ન દેવતા ગણીને એને એટલું રિસ્પેક્ટ આપે છે અને માન આપે છે, એનો ખોટો બગાડ કરતા નથી. અને એક તરફ આપણે છીએ જે અનાજનો કોઈને કોઈ રીતે બગાડ કરીએ છીએ. અમને અમારી જાત ઉપર શરમ ઉપજી. ખરેખર આપણે આવી બાબતોનો ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. એ લેખક આપણે સૌને એક સલાહ આપે છે. આ પાઠમાંથી આપણને બધાને પણ આ શીખવા મળે છે કે આપણે આપણા ઘરમાં કે બહાર ક્યાંય કોઈ ભોજન સમારંભમાં, લગ્ન પ્રસંગમાં કે જમવા જઈએ તો ત્યાં હંમેશા ખ્યાલ રાખવાનો કે આપણે ડીશમાં જેટલી ભૂખ હોય એટલું જ મંગાવવાનું અને ખાવાનું. થોડું મંગાવો, પછી એમ લાગે વધારે ભૂખ છે તો બીજું ફરીથી થોડું મંગાવો. ભલે ને 10 વાર જવું પડે કાઉન્ટર ઉપર જમવાનું લેવા માટે, પરંતુ એક વારમાં ઢગલાબંધ લઈ લ્યો ને પછી ખાઈ ન શકો ને પછી બધું મતલબ કે ગટરમાં જાય, બધું કચરા પેટીમાં જાય, એ સારું ન કહેવાય. આપણે તો અન્નને દેવતા ગણીએ છીએ. ભારતીયો અન્ન દેવતા છે. હા, અને બીજી તરફ આપણે એ જ અન્નનું દેવતા ગણીએ છીએ છતાં અપમાન કરીએ છીએ, એનો બગાડ કરીએ છીએ, એનો વેડફાટ કરીએ છીએ. તો આપણે તો ધનવાન નહીં એવા ગરીબ દેશના નાગરિકો છીએ. આપણે તો આવી રીતના અભાવથી પીડાતા લોકોને આપણે પોતે નજરો જોયા છે, આવા ગરીબ લોકોને જેને ખાવા નથી મળતું હોતું, છતાં આપણી આંખ ઉગળતી નથી. ખોરાકની ચીજ વસ્તુઓનો પણ આપણે કેટલો બેફામ બગાડ કરીએ છીએ. સાચી વાત છે. આ ઘટનાએ અમને બરાબર પાઠ ભણાવ્યો, એક લેસન આપ્યો. હા, અમને અમારી ખોટી આદતો સુધારવાનો બોધપાઠ મળ્યો. એટલે એક સરસ બાબત શીખ્યા. ભલે ઘટના આવી બની ગઈ, અમને દંડ ભર્યાની જે ટિકિટ મળેલી, જે રિસિપ્ટ મળેલી, જે પહોંચ પેલા સોશિયલ સિક્યુરિટી ઓફિસરે આપેલી, તેની ફોટોસ્ટેટ નકલ. ફોટોસ્ટેટ એટલે આપણે જેને ફોટોકોપી કહીએ, આમ એકચ્યુઅલી ફોટોસ્ટેટ કહેવાય, પણ આપણે ગુજરાતમાં એને ઝેરોક્સ કહીએ છીએ. ઝેરોક્સ નકલ. એકચ્યુઅલી ઝેરોક્સ ન કહેવાય, કારણ કે ઝેરોક્સ તો એક એવી કંપની હતી, કંપનીનું નામ હતું ઝેરોક્સ, જેણે આ ફોટોકોપી એટલે કે એક હોય લેટર કે કંઈ પણ, તો એની બીજી નકલ બનાવવાનું એણે મશીન શોધેલું. એ કંપનીનું નામ ઝેરોક્સ હતું. તો એના પરથી ઝેરોક્સ નામ પડી ગયું. જોકે તમે ગુજરાતની બહાર બીજા રાજ્યોમાં જાઓ ને તો ત્યાં કોઈ ઝેરોક્સ નથી બોલતું, પણ ફોટોકોપી કોઈ કરીને જ કહે છે. એટલે ફોટોકોપી એટલે ઝેરોક્સ આપણે કહીએ છીએ. તો એ નકલ કરીને અમે દરેકે એક યાદગીરી રૂપે અમારી પાસે નકલ લઈ લીધી. અમે તે અમારા ઓરડાની દિવાલ ઉપર ચોંટાડીને રાખી. શા માટે? હવે એનો મતલબ તમે સમજજો. એટલા માટે કે હવે જિંદગીમાં, ભવિષ્યમાં, ફ્યુચરમાં ફરીથી આવી ભૂલ ન થાય કે પોતાના હાથે અનાજનો બગાડ થાય. ક્યાંક કોઈ સામૂહિક ભોજન સમારંભમાં ગયા હોઈએ તો આ બાબત ખ્યાલ રાખીએ. એટલે આ દંડની જે રકમ હતી, જે ભરેલી 50 યુરોની, એની રિસિપ્ટની ઝેરોક્સ કરીને લેખકે અને એમના મિત્રોએ સૌએ પોતપોતાના ઘરના ઓરડાની દિવાલ ઉપર ચોંટાડી દીધી, કે જેથી એને જોઈને હંમેશા યાદ આવે કે અનાજનો બગાડ કરવાનો નથી, એ બાબત ભૂલાય નહીં. અમને કાયમ ઢંઢોળવા કે કોઈએ ક્યારે કશાયનોય બગાડ કરવો નહીં. અહીંયા માત્ર ભોજનની જ વાત નથી, કોઈ પણ વસ્તુ હોય એનો બગાડ નહીં કરવાનો. એમ નહીં સમજવાનું કે આપણે એનું ફૂલ પેમેન્ટ કર્યું છે, હવે એનો ગમે એમ તમે કેરલેસલી, બેદરકારીપૂર્વક ગમે એમ મન ફાવે એમ ઉપયોગ કરો, તો એ યોગ્ય નથી. તો આ સરસ પાઠ છે, એમાંથી આપણે આટલું સુંદર શીખવા મળે છે. ઓકે, આ પાઠ આપણે જોઈ લીધો. એના ક્વેશ્ચન આન્સરના ફોટોગ્રાફ્સને તમને હું મોકલી આપીશ. થેન્ક યુ વેરી મચ.